નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય છે ગુજરાતી, તેમાં પાઠ 12, પાઠનું નામ છે સરહદની સફરે। તેની સ્વઅધ્યયન પોથી જે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ જે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ ધોરણ 1 થી 12 ગુજરાતી આ એપ્લિકેશન સર્ચ કરી તમે ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ છે, કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતા નથી। સ્વઅધ્યયન પોથીના વિડીયો જોવા માટે આ ઓપ્શન પર ક્લિક કરી ધોરણ 7 પસંદ કરી, વિષય ગુજરાતી પસંદ કરી, પાઠના નામના નીચેના વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન જોઈ શકશો। તદ્દન ફ્રી એપ છે, કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। તો ચાલો શરૂ કરીએ। ધોરણ 7નો 12મો પાઠ સરહદની સફરે, તેનો પ્રશ્ન 1। આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરવાની છે। તેમાંનું પહેલી છે અબીહાલ જ લઈ આવું, અબીહાલ એટલે કે હમણાં જ લઈ આવું, તેમાં ખરાની નિશાની કરવાની છે। બીજું, જસવંતગઢની તો વાત જ અનોખી છે એટલે કે વાત નિરાળી છે। ત્રીજું, વાતોના તડાકા બરાબર જામ્યા હતા એટલે કે ખૂબ જ રસપૂર્વક વાતો કરતા હોય અને ગુપસુપ કરતા હોય તે। ચોથું, એ સાથે જ બધા એક કાન થઈ ગયા એટલે કે ધ્યાનપૂર્વક સાંભળવા લાગ્યા। પાંચમું છે તમે માહિતી એ રીતે આપી કે શીરાની જેમ ગળે ઉતરી ગઈ એટલે કે માહિતી ઝડપથી સમજાઈ ગઈ। પ્રશ્ન 2 છે વાક્ય કોણ બોલે છે તે લખવાનું છે। તેમાં પહેલું છે, અલ્યા ભાઈ આ પંજીકરણ એટલે શું? એ તો પંચાત છે, તો સરવણજી બોલે છે। એમને શોધવાનો એક મસ્ત આઈડિયા છે, ડૉક્ટર નીરવ બોલે છે। ત્રીજું છે બીજા એક વીર જોગિંદર બાપા છે, જેમને સરકારે મરણોત્તર પરમવીર ચક્ર એનાયત કર્યો હતો, જે જયંતિભાઈ બોલે છે। ચોથું છે અંસાજો કચ્છ પાટણથી નજીક હો, રાધનપુરથી આડેસર કતે દૂર હૈ એટલે કે હસમુખભાઈ તે બોલે છે। પાંચમું છે એક જ શરતે તમારે પણ કંઈક સંભળાવવું પડશે, જે ભરતભાઈ બોલે છે। હવે પ્રશ્ન 3 છે આપેલી વિગતને આધારે પ્રશ્નના જવાબ આપવાના છે। તો આપેલી વિગત જોઈએ તો ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ એટલે કે જે સરકારી બસો છે એના દ્વારા આ એક નોટિફિકેશન એટલે કે આ ટિકિટ છે તે આપવામાં આવેલી છે, જે વડોદરા ડેપોમાંથી મળેલી છે, જેનો નંબર છે 402300, તારીખ 10/1/2024ની છે। વડોદરાથી મકરપુરાથી સુરત, સમય છે 7:40નો, બસનો પ્રકાર છે લોકલ, ફૂલ ભાડું તો એકના 85 રૂપિયા એટલે કે 85 રૂપિયાની ટિકિટ છે અને આ ટિકિટનો બીજી વખત ઉપયોગ કરી શકશે નહીં, નોંધ મારેલી છે। હવે આ ટિકિટના આધારે પ્રશ્નોના જવાબ જોઈએ તો તેમાંનો પહેલો પ્રશ્ન છે તમારે અમદાવાદ જવું છે તો તમે આ બસની મુસાફરી કરી શકશો કેમ? તો કે ના, આ બસની મુસાફરી નહીં કરી શકાય, કારણ કે તે વડોદરાથી સીધી સુરત જવાની છે, મકરપુરાથી। બીજું છે સુરત જવા માટે તમારી પાસે 50 રૂપિયા છે તો તમે મુસાફરી કરી શકશો કેમ? તો ના કરી શકાય, કારણ કે સુરત જવા માટે 85 રૂપિયાની જરૂર છે, માટે 50 રૂપિયા ના ચાલે, હજુ તેમાં થોડાક પૈસા ઘટે છે। તમારો મિત્ર 6 ટિકિટ લે છે તો તેને કેટલા રૂપિયા ચૂકવવા પડે? 6 × 85 510 રૂપિયા ચૂકવવા પડે। આપેલ વિગતના આધારે ફૂલ શબ્દનો ગુજરાતી અર્થ લખો। ફૂલ એટલે કે આખી અથવા પૂરી ટિકિટ, મોટા માણસ હોય તેને આખી લેવી પડે, નાના છોકરાની અડધી લેવી પડે। આ ટિકિટનો બીજા દિવસે ઉપયોગ થશે કેમ? તો કે નહીં થાય, કારણ કે તે 10/1/2024 પૂરતી જ ચાલશે, ત્યારબાદ તે ચાલશે નહીં અને એ પણ 10 તારીખે એક જ વ્યક્તિ એક જ વાર યુઝ કરી શકશે। પ્રશ્ન 4 જુદી જુદી બોલીમાં વપરાતા શબ્દોને માન્ય ભાષામાં લખી ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાનું છે। ઉદાહરણ જોઈએ તો 15 તો થશે 15, એકડે 5 એટલે 15 તે થાય। વાક્ય છે વિહાન 15 દિવસ પછી અમદાવાદ જશે। પોયરો એટલે કે આ કોનો પોયરો છે? તો કોનો છોકરો છે?
એવું આપણે કહીએ છીએ. તો રાજેશભાઈનો છોકરો ડૉક્ટર છે. ઓથ, ઓથ એટલે આડસ. બધા પ્રાણીઓ ઝાડની આડસ લઈને બેઠા. ઠંડીમાં, શિયાળામાં વધારે ઠંડી લાગે તો ઓથ એટલે કે આડસ લઈ અને પછી બધા પ્રાણીઓ બેસે એટલે કે ઠંડી ઓછી લાગે. ગયેલો એટલે ક્યાં ગયેલો તું? તો ક્યાં ગયેલો? તો રમેશ ગઈકાલે મુંબઈ ગયેલો. અગાડી એટલે કે આગળ. અમારી ટ્રેન આગળ ચાલી. હેન્ડો, હેન્ડોન ભાઈ કેટલી વાર છે હવે? તો ચાલો, તમે સૌથી આગળ ચાલો. પ્રશ્ન 5, ફકરામાંથી રૂઢિપ્રયોગ શોધી તેનો અર્થ લખી યોગ્ય ફેરફાર કરીને ફરીથી લખવાનું છે. તો આપણે ફકરો છે તે વાંચી લઈએ. એક નાનકડું ગામ હતું. તેમાં રહેતા કંચનભાઈએ તોફાન કરતા નાના બાળકોને ટાઢા કરી દીધા. તેથી બાળકોને મનોમન ગાંઠ બાંધી કે કંચનભાઈને પરેશાન કરવા છે. પરંતુ બાળકોને કંચનભાઈના એક સમજદાર મિત્ર મળ્યા. તેમના ઘરે પૈસાની છોડો રેલાતી હતી. તેથી તેમણે પણ કંચનભાઈને સમજાવ્યા કે દરેક વ્યક્તિ માટે નાના માણસો એટલે કે નાના બાળકો દિલનો ટુકડો હોવો જોઈએ. તેથી બાળકોને ઘોડલા ખેલવવા દેવા જોઈએ. આખરે કંચનભાઈ અને બાળકોનું મન હળવું ફૂલ થઈ ગયું. ઉદાહરણ, તો ટાઢા કરી દીધા એટલે કે શાંત કરી દીધા. તો ગાંઠ બાંધવી, પૈસાની છોડો રેલાવી, દિલનો ટુકડો હોવું, ઘોડલા ખેલવવા દેવા અને હળવા ફૂલ થવું. તો આ બધા રૂઢિપ્રયોગ આ ફકરાની અંદર સમાયેલા છે. ફકરો ફરીથી લખવાનો છે. તો એક નાનકડું ગામ હતું. તેમાં કંચનભાઈએ તોફાન કરતા નાના બાળકોને શાંત કરી દીધા. એટલે કે જે રૂઢિપ્રયોગો છે તેની જગ્યાએ આ શબ્દો વાપરવાના છે. તેથી બાળકોએ મનમાં નક્કી કર્યું કે કંચનભાઈને પરેશાન કરવા છે. પરંતુ બાળકોને કંચનભાઈના એક સમજદાર મિત્ર મળ્યા. તેમના ઘરે ખૂબ સંપત્તિ હતી. તેથી તેમણે પણ કંચનભાઈને સમજાવ્યા કે દરેક વ્યક્તિ માટે નાના બાળકો ખૂબ પ્યારા હોય છે. તેથી બાળકોને આનંદ કરવા દેવો જોઈએ. આખરે કંચનભાઈ અને બાળકોનું મન ભાર રહિત થઈ ગયું. હવે છે પ્રશ્ન 6. પ્રશ્નોના મુદ્દાસર એટલે કે મોટા જવાબ આપવાના છે. તો પહેલો છે શક્તિપીઠ એટલે શું? ગુજરાતમાં આવેલા શક્તિપીઠોના નામ લખો. તો શક્તિપીઠ એટલે હિન્દુ ધર્મમાં દેવી શક્તિનું પૂજા માટેનું પવિત્ર સ્થળ છે. પૌરાણિક એટલે કે જૂની કથા અનુસાર ભગવાન શિવે સતીના શરીરને લઈને આખા ભારતમાં ભ્રમણ કર્યું હતું. તે દરમિયાન તેના શરીરના અંગો જુદા જુદા સ્થળે પડેલા, જે આજે શક્તિપીઠના સ્વરૂપમાં પૂજાય છે. ગુજરાતમાં અંબાજી, બહુચરાજી, પાવાગઢ, ચોટીલા વગેરે શક્તિપીઠો આવેલા છે. બીજું, પદચિહ્ન એટલે શું? તમે કઈ જગ્યાએ પદચિહ્નો જોયા છે તે લખો. તો પદચિહ્ન એટલે વ્યક્તિના પગના નિશાન, જે કોઈ દેવી દેવતા કે પવિત્ર વ્યક્તિના હોય છે. ગુજરાતમાં ઘણા મંદિરોમાં આવા પદચિહ્નો જોવા મળે છે. જે સ્વામિનારાયણ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનના પદચિહ્નો જોયા છે. એટલે કે મૂર્તિ અથવા ફોટો એવું ના હોય, ફક્ત 2 પગના પંજા હોય તેવા પદચિહ્ન કહેવાય. તે પદચિહ્નો જ હોય છે અંદર મંદિરમાં. ત્રીજો પ્રશ્ન છે તવાંગ શહેર વિશે 2-3 વાક્ય લખો. તો તવાંગ આશરે 11,000 જેટલી વસ્તી ધરાવતું તવાંગ જિલ્લાનું મુખ્ય મથક છે. તવાંગ યાત્રાનો છેલ્લો પડાવ તવાંગ શહેરમાં હોય છે. તવાંગ શહેર તેની પ્રાકૃતિક સુંદરતા, બૌદ્ધ મઠો અને સાંસ્કૃતિક વિરાસત માટે જાણીતું છે. પ્રશ્ન 7. તમારા જિલ્લામાં આવેલ જોવાલાયક સ્થળોના નામ લખી કોઈ પણ 2 સ્થળ વિશે લખવાનું છે. તો આપણે જૂનાગઢ વિશે લખીએ. તો જૂનાગઢ શહેરમાં ઘણા જોવાલાયક સ્થળો આવેલા છે. અહીં ગિરનાર પર્વત ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. આજે ત્યાં રોપવેની સુવિધા કરવામાં આવી છે. દર વર્ષે લોકો ગિરનારની લીલી પરિક્રમા એટલે કે લીલી એની ફરતે જે ફરે આ યાત્રા પરિક્રમા કરે તે પરિક્રમા પણ કરવામાં આવે છે. હવે છે તેમાં જૂનાગઢની અંદર ઉપરકોટનો જિલ્લો. તો જૂનાગઢ શહેરમાં ઉપરકોટનો જિલ્લો ભવનાથ તળેટી તરફ જતા આવે છે. આ પ્રાચીન કિલ્લામાં અડીકડીની વાવ, નવઘણ કૂવો, અનાજના કોઠારો, નીલમ અને માણેક ટોપ, બૌદ્ધ ગુફાઓ વગેરે જોવાલાયક સ્થળો આવેલા છે. પ્રશ્ન 8 છે તમારા શિક્ષકની મદદથી કહેવતોની સાચી જોડ લખવાની છે. તો અહીંયા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી 3 ભાષા આપેલી છે. અહીંયા સોબત તેવી અસર એટલે કે જૈસા સંગ વૈસા રંગ. આ ગુજરાતીનું હિન્દી કરીએ તો જૈસા સંગ વૈસા રંગ થાય.
અને આ હિન્દી અથવા તો ગુજરાતી અને હિન્દી બંનેનું અંગ્રેજી કરીએ તો અ મેન ઇઝ નોન બાય ધ કંપની હી કેપ. તો આ ત્રણેયનો અર્થ, ત્રણેયનો મતલબ સરખો છે ગુજરાતીમાં, હિન્દીમાં, અંગ્રેજીમાં. તો જેવા સાથે તેવા, તો એનું થશે જૈસે કો સાથ તૈસા, એટલે કે જૈસે કો સાથ તૈસા આ બંને સરખું છે. હવે ઇંગ્લિશમાં જોઈએ તો ટીટ ફોર ટેટ, તો આ સરખું છે. તે જ રીતે વાવે તેવું લણે, તો અહીંયા અલગ બ્લુ કલર લઈ લઉં એટલે તમને દેખાય. વાવે તેવું લણે આ. બોયા પેડ, બબૂન કા આમ કહાં સે ખાય, એટલે કે જેવું વાવ્યું હોય તેવું જ લણો. કેરી નાખી હોય તો કેરીનો આંબો જ થવાનો છે ગોટલાનો, એનો કંઈ વડ થાય નહીં. એટલે કે બોયા પેડ બબુલ કા, એટલે કે બબુલનું પેડ છે એ રોપ્યું હોય તો આમ, એટલે કે કેરી ક્યાંથી ખાય, થાય જ નહીં ને. હવે ઇંગ્લિશમાં જોઈએ તો એસયુ સો સોયું રીપ. તો આ રીતે આપણે કહેવતો છે તે મિલાવવાની છે. આગળ જોઈએ જેવો દેશ તેવો વેશ, તો જૈસા દેશ વૈસા જોશ. ડુ ઇટ રોમ એઝ ધ રોમન ડુ. ધીરજના ફળ મીઠા, સબ્ર કા ફલ મીઠા, પેશન્સ પેશ. પારકી આસ સદા નિરાશ, આસ પરાઈ કભી બર નો આઈ, સેલ્ફ હેલ્પ ઇઝ ધ બેસ્ટ હેલ્પ. પ્રશ્ન 9. નીચેલા આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવવાના છે. શબ્દકોશનો ક્રમ હોય અ આ ઈ તે રીતે ગોઠવવાના છે. સૌથી પહેલો આવશે અનુષ્કા, બીજું છે આઝાદ, ઈશ્વર, નેશનલ, નૈસર્ગિક, સંસ્કૃતિ. આ રીતે તમારે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનું છે. પ્રશ્ન 10. નીચેલા આપેલા ફકરાનું વાંચન કરી સમયની નોંધ કરો. તો ફકરાનું વાંચન છે તે ગુજરાતના મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે આવેલ સૂર્ય મંદિર સોલંકી યુગના રાજવી ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયેલું હતું. આ મંદિરનું પૂર્વ દિશામાં આવેલ પ્રવેશદ્વાર એવી રીતે રચાયેલું હતું કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર ગર્ભગૃહ સુધી રેલાઈને સૂર્ય પ્રતિમાના મુકુટની મધ્યમાં રહેલા મણિ પર પડતા સમગ્ર મંદિર પ્રકાશથી ઝળહળી ઉઠતું. પરિણામે સમગ્ર વાતાવરણમાં જાણે કે દિવ્યતા પ્રગટી હતી. આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી છે. આજે પણ જોઈ શકાય છે. મંદિરની બહારના જળકુંડની ચારે બાજુ નાના નાના કુલ 108 મંદિરો આવેલા છે, જે ઉષા અને સંધ્યાકાળે પ્રગટતી દીપમાળાને લીધે એક નયનરમ્ય દ્રશ્ય ઊભું કરે છે. તો પ્રથમ પ્રયત્ને લાગતો સમય તો 1 મિનિટ. દ્વિતીય પ્રયત્ન એટલે કે ફરીથી આ ફકરો વાંચવાનો છે તો 55 સેકન્ડ લાગી. ફરીથી આ ફકરો વાંચવાનો છે તો 50 સેકન્ડ લાગી. આ તમારે દરેકને અલગ અલગ લાગી શકે. તમારે જેટલી પહેલા પ્રયત્ને જેટલી મિનિટ લાગે તે અહીંયા લખવાનું છે, ત્યારબાદ જે સમય લાગે બીજાને ત્રીજા પ્રયત્નમાં તે લખવાનો છે. તો આશા રાખું બાળકો તમને આ જે વિડીયો છે સરહદની સફરે તે સરળતાથી સમજાઈ ગયો હશે. ફરી મળીશું આગળના વિડીયોમાં, પરંતુ તે પહેલાં આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી એપ છે, કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.